હે બકુલભાઈ હું મોંઘું પડ્યું તો હું ગામમાંથી મંજીભાઈનો ફોન આવ્યો મને કે બકુલ મારે તને મોજા આપવા છે તમે જોવો તો કેવા મોજા આપ્યા હે આવા કેવા મોજા હું એ જ વિચાર કરું છું નવી ફેશન આવી છે એ ના મને તો એવું લાગે ઉંદેડાએ મોજા કાઢી નાખેલા છે હા એટલે જ મને મોજા આપ્યા છે બાકી મંજીભાઈ કોઈને મફતમાં કાંઈ આપે એવા છે જ નહીં ને તો પણ આવા મોજા હું કામ લીધા એમાં એવું છે મારે મોજા છે નહીં મેં કીધું મંજીભાઈનું માન રાખું હવે ઈ વાત જવા દો દુકાનની કેટલી બધી વસ્તુ આવેલી છે મને વસ્તુ મુકાવા દુકાને આવો ને ના રે ના હો હું ગામમાંથી આવ્યો ને તો હાવ થાકી ગયો પણ હું તમને ભાગ આપીશ કેટલા ભાગ આપશો થોડોક નહીં હો દુકાનમાં અડધો ભાગ આપો તો આવું એમ ભાગ આપવાનું નથી કહેતો તો એ હું તમને ભાગ ખવડાવીશ એમ કહું હે તો કોઈ વાંધો નહીં 5 બિસ્કિટના પેકેટ આપજો 500 ગાંઠિયા આપજો થોડોક સેવડો આપજો થોડાક પેંડા આપજો થોડીક નાસ્તા આપજો ઉભા રહી જાઓ એટલો બધો ભાગ તમને ખવડાવું ને તો મને શું પૈસા મળે એ પૈસા તો તોય તમને મળે છે મને ખબર છે કેમ ભોળા દાદાના માણાને તિકમભાઈની વાડીએ જ્યારથી કામે રખાયો ત્યારથી તમે બેયના ખાતામાં પૈસા લખવા છો મને ખબર છે તો તમને કે પૈસા તો મળશે જ ને કેમ લે ભોળા દાદાનો માણા તમારી હાટુ કટકી કરે છે ને તમને ખબર છે હવે ઈ વાત જાવા દો હાલો મને વસ્તુ મુકાવા દુકાને આવો ના રે ના હું તો હાવ થાકી ગયેલો છું જો બોલો તો એટલી બધી વસ્તુ ક્યારે દુકાને પગાડીશ તો પણ એમ કહો ને મારી પાસે પ્લાન છે તે હું આમ દુકાન બાજુ ના ઉભા રહ્યો હમણાં તમે જોવો દુકાન આવી જાય તમને ખબર નહીં પડે ગયા ને ગોળી જેમ હારું છું બકુલ ભાઈ ધોકો માર્યો દુકાને કેમ પગાઈ ગયું કઈ ખબર જ ન પડી ને મારો માણા બનાવે છે સા હજી તો સા પીવાની બાકી છે યા ભલા દાદા સા હાલો હે ભલા દાદા મને એક વાત નથી સમજાતી હું એ આપણી વાડી અને ટીકમભાઈની વાડી બાજુમાં છે તો સમયમાં કેમ એટલો બધો ફેર એટલે એ ટીકમભાઈને ખાવાનો ટાઈમ થાય ત્યારે આપણે સા પીવાનો ટાઈમ થાય અને આપણે ખાવાનો ટાઈમ થાય ત્યારે તો ટીકમભાઈને બીજી વાર ખાવાનો ટાઈમ થાય ઓય બાપા સમયમાં ફેર નથી આ આપણામાં ફેર છે એટલે દીકમ જાજો ગાલા અને આપણે જાજો 11 વાગે ભાઈ એ હાસુ જા ખાવાનું બનાય પણ હવે હું ક્યારે ખાવાનું બનાવીશ હમણાં 10 મિનિટમાં તમારે ટીકમભાઈની વાડીએ જવું પડશે આ ઈ હાસુ અલે પૈસા ના ગામમાંથી ખાવાનું લઈ આય એ હારું યો બોલો અને દીકમની વાડીએ કામે ન રાખ્યો તો હારું તું હવે તો ચોકલેટના ડબ્બાનું વજન લાગે હું હાવ થાકી ગયો હે દુકાનની વસ્તુ આવી લાગે હા ક્યારનું વસ્તુ દુકાને પગાડું પણ ચોકલેટનો ડબ્બો માથા ઉપર મૂકીને કેમ આવ્યા એટલે ચોકલેટના ડબ્બાનો વજન એ કે કેલા ડબ્બાનો વજન હોય એવું લાગે છે એ 50 રૂપિયાની ખાવાની વસ્તુ આપી જો બોલ હું વસ્તુ આપું એ 25 રૂપિયાના સેવ મમરા આપી જો અને 25 રૂપિયાની ચોકલેટ આપી જો એ વાંધો નહીં લ્યો પૈસા પણ પૈસા હું કામ લેવો વસ્તુના પૈસા તો આપવા જ પડે ને પણ એટલે હું ખાતામાં લખી નાખીશ પણ ભોળા દાદાએ રોકડા પૈસા આપ્યા છે તો લઈ લો ને તું પૈસા પાછા લેતો જા હું પૈસા ખાતામાં લખી નાખીશ એ હારો અરે યો રોકડા પૈસા લઈને આવ્યો પછી મારે ડબલ પૈસા કેમ લખવા હમણાં ભોળા દાદાના ખાતામાં 50 રૂપિયા લખી નાખું અને ટીકમભાઈના ખાતામાં 50 રૂપિયા લખી નાખું હે ઈ મારો માણા આવ્યો લ્યો ભોળા દાદા 25 રૂપિયાના સેવ મમરા લાવ્યો અને 25 રૂપિયાની ચોકલેટ અને 50 રૂપિયા પાછા પૈસા મમરા ભાઈ ખાતામાં લખી નાખ્યા હે તો ચોકલેટ ને સેવ મમરા કેમ લાવ્યો એ તમારે ખાવા આ ચોકલેટ ને સેવ મમરા કેમ ખાવા ઉભા રહ્યો આમ ઓય બાપા એમ ખાતા તો મને આવડે પણ ચોકલેટ ને સેવ મમરા થોડા ખવાય પણ ચોકલેટ ને સેવ મમરા ખાવાની જ વસ્તુ છે ને લો બોલો કેવો માણસ છે કા ગામમાંથી ખાવાની વસ્તુ મગાવી તો ચોકલેટ ને સેવ મમરા લાવ્યો એ તમારે ચોકલેટ ને સેવ મમરા ખાવા હોય તો ખાવ નકર કાંઈક બીજી વસ્તુ લઈ આવજો મારે તો હવે ટીકમભાઈની વાડીએ જવાનો ટાઈમ થઈ ગયો લો બોલો હવે ચોકલેટ ને સેવ મમરા ખાવા પડશે ઈ આમ મારો માણસ આવ્યો ટીકમ શેઠ તમારી વાડીએ કામ કરવાનો સમય ચાલુ થઈ ગયો છે બોલો મારે શું કામ કરવાનું એ શેરો ને ભૈજાને એવું બનાવવાનું છે હે આજ કેમ શેરો અને ભૈજાને એવું બનાવવાનું છે મહેમાન જમીન જોવા આવે છે ને એટલે પણ મહેમાન જમીન જોવા આવે છે તો શું કામ બનાવી એલા મહેમાન જમીન જોવા આવે તો ખવડાવવું તો પડે ને પણ જમીન જોવા આવે છે તો થોડા ભૂખ્યા હોય એટલે તમે તો કયો છો મહેમાન જમીન જોવા આવે છે તો થોડા ખાય એલા એમ જમીન જોવા નથી આવતા વાડી જોવા આવે છે એમ કહો વાડી એવું તમે બોલ્યા જ નથી હો તમે એમ કીધું મહેમાન જમીન જોવા આવે છે આ તો વાડીને શું કહેવાય એ જમીન તો પછી એમ જમીન જોવા આવે એમ કહો એ ઠીક સમજાઈ ગયું મને તો એમ લાગ્યું જમીન જોવા આવે છે આ તો એમ તો કહું છું જમીન જોવા આવે છે એ સમજાઈ ગયું મહેમાન વાડી જોવા આવે એને શેરો અને ભૈયા ને એવું ખવડાવવાનું છે એમ કહો છો ને તમે એ હા મને તો પેલા એમ લાગ્યું મહેમાન જમીન તમને જોવા આવે છે તું સાના માનો મમરાભાઈ દુકાનેથી વસ્તુ લઈ આવ જા નકર માર ખાશ એ હારું જો બોલો કેવો માણસ છે કઈ ખબર જ નથી પડતી ને કેટલો સમજાવવો પડે હે આ માણસ આવે છે પણ અત્યારે કોનો માણસ છે મમરાભાઈ વસ્તુ લેવા આવ્યો હે યા ઈ તો કે અત્યારે કોનો માણસ છો એ અત્યારે ટીકમ શેઠની વાડીએ છો ઠીક
તો ભૈયાને શેરો બનાવવાની વસ્તુ આપી ગયો. બધી વસ્તુ કિલો કિલો આપી દઉં. એ વાંધો નહીં. એ હારું તો કિલો તેલ આપી દઉં, કિલો મોરસ આપી દઉં, કિલો રવો આપી દઉં અને કિલો સળિયો લોટ આપી દઉં. એ હારો. હે મમરાભાઈ બટાટા તો બોલ્યા નથી. એ મમરાભાઈ કિલો બટાટા આપી દેજો. એની ભજીયા શેના બનાવશું? એ હારું. એક ચોકલેટ ખાવ. મમરાભાઈ એક ચોકલેટ લીધી. ટીકમ શેઠના હિસાબમાં લખીને આવ્યો. એ વાંધો નહીં. લે 460 રૂપિયા ટીકમભાઈના ખાતામાં લખી નાખું અને 460 રૂપિયા ભોળા દાદાના ખાતામાં લખી નાખું. હે એટલે તું તો ફફડાટી આવ્યો હું કેમ ટીકમ શેઠ વરસાદ નથી તોય છત્રી લઈને ઊભા? વરસાદ નથી પણ તડકો કેવો છે આ તડકો બહુ છે હો. મહેમાનને છત્રી લઈને લેવા જવાના છે મહેમાનને તડકો ન લાગે ને એટલે એ વાંધો નહીં. અલે છત્રી જાતા મારા માથા ઉપર છત્રી રાખજે અને આવતા મહેમાનના માથા ઉપર છત્રી રાખજે એ હારું હાલો. ઘરે તોયલા શું છે? છત્રી એક બાજુ લઈ લેતો ઓય બાપા માથા ઉપર વજન હું કામ આપે પણ તમે તો માથા ઉપર છત્રી રાખવાનું કીધું. તડકો ન લાગે એટલે માથા ઉપર છત્રી રાખવાનું કીધું તું વજન દેવાનું નતું કીધું એ હારું તો તડકો ન લાગે ને એમ છત્રી રાખો. હે તમે મારી જા મારો ખોદડો લાગે તમે ઉભો રહી ગયો એ ટીકમભાઈ હવે તમારી વાડીએ કામ કરવાનો ટાઈમ પૂરો થઈ ગયો. હવે ભોળા દાદાની વાડીએ કામ કરવાનો સમય ચાલુ થયો. એમ થોડું હાલે મારે મહેમાન આવે એ તમારે મહેમાન આવતા હોય તો તમે લઈ આવો. હવે તમારી વાડીએ કામ કરવા આવવાનું હતું તો મેં ભોળા દાદાને રાંધીને ખવડાવ્યું નહોતું. અને તું ડોહાના માથા ઉપર છત્રી રાખીને હું કામ મૂકો લાય છત્રી છત્રી છે મારી એ બહુ પાવન ન કરતો છત્રી અમારે છે કાંઈ લઈ તો એ હારું. તો આને છત્રી કહેવાય વાચ્યા જેવી છત્રી લેવો અને પાછો પાવર કરે એ ડોહા બોલવામાં ધ્યાન રાખજે નકર માર ખાય અરે તું બોલવામાં ધ્યાન રાખજે નકર તુંય માર ખાય હું માથાકૂટ ચાલુ છે બકુલભાઈ મારે આને કામે નથી રાખવો કેમ? હવે ઈ ક્યાં કઈ કામ કરે કામ ભલે ન કરે મેં તમને શું કીધું તું સે ભાગશાળી માં ભોળા દાદાની વાડીએ જે દિવસથી કામે રહ્યો ભોળા દાદા બેઠા બેઠા ખાય કે નહીં? એ બધા બેઠા બેઠા થાય અને ઈ મારી વાડીએ કામે નહોતો ને તો હું બેઠા બેઠા ખાતો ભાઈ હસુ તો પણ મને પગાર આપી ગયો ઉભો રે અમે બધું તો એ હારો ટીકમભાઈ ભલે ના પાડે હું તને કામે રખાવી દઈશ એ વાંધો નહીં. અને તું પાછો કટકી કરે છો ને એની કટકી કરવાનું કીધું તો હું તો કટકી કરું જ તે ને. કેટલી કટકી કરી એ ઘણી બધી કટકી કરી. આ તો મને તો આય એ હારો. યા હે આવું છે એ કાગળની કટકી. ઓય બાપા પેલા કાગળની કટકી કરવાનું નહોતું કીધું પૈસાની કટકી કરવાનું કીધું તું એ હું તને બોલ્યા જ નતા હો પૈસાની કટકી કરીએ. તમે એમ કીધું તું કટકી કરીએ તો મને એમ લાગ્યું કાગળની કટકી કરવાની છે. વધારે માલ ન ખાવા હોય તો વયો નતો એ હારું. કેવો માણસ છે પૈસાની કટકી કરવાની કીધું તો કેટલી બધી કાગળની કટકી કરી ઉભા રહ્યો ટીકમભાઈ જાવ સવો ક્યાં? જો 880 રૂપિયા તમે આપો અને ભોળા દાદા 880 રૂપિયા તમે આપો. શેના 880 રૂપિયા દુકાનના નામાના. મેં ક્યારે કીધું વસ્તુ મગાવી તો હું કઈ ખોટું થોડો લખું. તમે વસ્તુ મગાવી હોય તો જ મેં લખ્યું હોય ને. મેં ક્યારે ચોકલેટ ને સેવ મમરા મગાવ્યા હું શું તમારા માણસને ઈ લેવા આવ્યો તો. હેલા મેં ક્યારે ચોકલેટ ને સેવ મમરા મગાવ્યા એ ચોકલેટ ને સેવ મમરા તો હું ભોળા દાદા હાટુ લાવ્યો હતો. તો કિલો મોરસ ને કિલો તેલ કોણ આવ્યું તું એ કિલો મોરેશ ને કિલો તેલ તમારે હાટુ નતો લેવો. ઈ તો ટીકમભાઈ હાટુ લાવ્યો હતો. એ જેની હાટુ લાવ્યો એની હાટુ મને પૈસા આપી દો. ના રે ના હું પૈસા નથી આપવાનો હું પૈસા નથી દેવાનો તો એ તું પૈસા આપી દે. તું વસ્તુ લેવા આવ્યો તો. ઉભા રહ્યો. એમ પૈસા ક્યાંથી મળે? મને ખબર છે હું ટીકમભાઈની વસ્તુ લેવા આવું તો તમે ભોળા દાદાના ખાતામાં પૈસા લખેલા છે અને ભોળા દાદાની વસ્તુ લેવા આવ્યો તો તો એ પૈસા તમે ટીકમભાઈના ખાતામાં લખેલા છે. એવા ખોટા પૈસા હું નથી લેતો હો. તું વસ્તુ લઈ દો ને તો જ મેં લખ્યું હોય. અને મને થોડી ખબર હતી એ વખતે તું ઘરે માણસ છો. ઈ હવે ડોહાનો માણસ છે મેં એને રજા આપી દીધી તો ભોળા દાદા તમે પૈસા આપી દો. તે હાલ લઈ લો લાવો. ડબલ પૈસા લખો અને પાછા પૈસા દો